અંદર સત્તા બેસી જ ગઈ છે, એટલે કોઈ છેતરાજો નહીં. અને જે બાજુ પાણી નહીં કહેતા પાણીએ મગ ચડે, એ પાણીએ મગ ચડી લેવા જેવા છે. એનું કારણ એક જ છે કે બીજા કોઈ પક્ષવાળા ચૂંટાશે એ કામ કરવાના નથી. કેમ કે એમની ગુજરાતની અંદર આખા ગુજરાતમાં ભાજપની સરકાર છે, એટલે આપણા લઘુમતી વિસ્તારના 2 નંબર 20,000ના વોર્ડ છે. આ 20,000ના વોર્ડની અંદર આપણે કામ કરાવવું હોય એટલે બહુ મોટી મુશ્કેલીઓ પડે છે, કેમ કે કેટલી બધી સોસાયટીઓ અંદર આવે છે. ભાઈ એ સોસાયટીની અંદર સવારે કચરાવાળા આવે, ગટર ઉભરાય, પાણી ના આવતું હોય કે પછી લાઇટ ના હોય, તે બધા પ્રશ્ન સ્થાનિકની અંદર કેવું હોય કે મહાનગરપાલિકાની અંદર સ્થાનિકની અંદર જે સત્તાવાળા જે ચૂંટાય એનું નગરપાલિકાની અંદર દબદબો હોય. એટલે હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઊભા છે, જે રીતના હંસાબેન છે, અનિસાબેન, જે રીતના ઇમરાનભાઈ અનવરભાઈ વોરા ચાવાળા અને કરિશ્માબેન ફિરોજભાઈ લાઇટવાળા, એ 3ની પેનલ છે. એટલે જંગી બહુમતીથી ચૂંટાવ લાવજો તો વોર્ડ નંબર 3ની અંદર એટલા સારા કામ થશે કે હું આપણે વિશ્વાસ આલું છું કે કામની અંદર જો કશું બી હશે તો મારા પપ્પાની દુકાન છે એ નજીકમાં જ છે, સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. કે તમારે કોઈ બી કામ હોય તો ત્યાં જઈને તમારું કામ આસાનથી પતી જશે. આ જે રીતના કરિશ્માબેન છે, એમના ઘરવાળા બી નોકરી કરે છે નગરપાલિકામાં, એ બી રસ્તામાં તમને ગમે ત્યાં મળી જશે. એમનું બી કામ તમારાથી બહુ આસાનથી પતી જશે. અને જે રીતના કે ચીનાભાઈના ઘરેથી છે અનિસાબેન, એમના છોકરાની બી ઓફિસ થઈ જૂના દાદરે જ છે, એ એમનાથી બી મળશો તો તૈયારી થઈ જશે. કે જે લોકોને આપણે વોટ આલીશું કે વિરોધ પક્ષ વાળા છે કે કોંગ્રેસ વાળા છે, ટાઈમ હશે નહીં હોય, સત્તા હશે નહીં હોય, એના કરતા હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીની ટીમને જ જંગી બહુમતીથી ચૂંટાવજો અને આપનો કિંમતી મત બગાડજો નહીં કે જે બિલકુલ બીજું કોઈ આવી જાય અને આપણે 5 વર્ષ ભોગવવું પડે. એના કરતા જેની સત્તા છે એને વોટ આપો. હું તમને નમ્ર વિનંતી કરું છું અને અપીલ કરું છું. અસ્સલામ વાલેકુમ.